સરસ સરસ. શું નામ તમારું? તમારું નામ શું છે? વિજયભાઈ ને? બોલો ને યાર, એમાં તમારો કઈ ગુનો છે? શું નામ તમારું? હે? પેલા બીજા સાહેબ આયા જ નહીં. વિજયભાઈ, તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ, તમે કેમ અહીંયા આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું એટલે. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું ખબર? હે? કામ હતું એટલે. શું કામ હતું? મારું કામ હતું. તમારા દીકરો ભણે છે, દીકરી ભણે, કોણ ભણે છે? મારું કામ હતું એટલે. શું કામ હતું એમ તો કહો? સાહેબ, જે આ તમારા સ્કૂલ છે એના મુખ્ય શિક્ષક આજે ગેરહાજર છે, શું કહેશો? મને તો સાહેબ એવી કોઈ જાણકારી નથી, રજાનો કોઈ મને રિપોર્ટ આપ્યો પણ નથી. એ વ્યક્તિ કોણ છે? કારણ કે ત્યાં બે જ શિક્ષક છે. શિક્ષક ગેરહાજર હતા, પછી બીજા એક વ્યક્તિ હતું, એ કોણ છે? એ તો સાહેબ આપણને ખબર નહીં. હું તો મને તો ગયો પણ નહીં. મને શું ખબર કે કયો શિક્ષક છે, હું છે, એ તો મને ખબર હોય જ ના ને. તમને વિડીયોમાં બતાવ્યા પગ પર પગ ચડાવીને બેઠા હતા, એ વ્યક્તિ સ્કૂલના કર્મચારી? ના, એ અમારા તાબામાં આવતા જ નથી. અને આ જે આશિષભાઈ છે મુખ્ય શિક્ષક, એ રજા પર છે આજે, તો તમને કોઈ રિપોર્ટ કર્યો? મને રિપોર્ટ કરેલ નથી, મને જાણકારી નથી. વિજયભાઈ, તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ, તમે કેમ અહીંયા આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું એટલે. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું ખબર? હે? કામ હતું એટલે. શું કામ હતું? મારું કામ હતું. તમારા દીકરો ભણે છે, દીકરી ભણે, કોણ ભણે છે? મારું કામ હતું એટલે. શું કામ હતું એમ તો કહો? સાહેબ, કપડવંજ તાલુકાની આ વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં જે લાલિયાવાડી બહાર આવે, શિક્ષક પોતાને સ્થાને અન્ય વ્યક્તિને બેસાડી પોતે બહાર પડતા કરે. શું કહેશો સાહેબ, આ અંગે શું પગલાં ભરશો અને ક્યાંથી આવી સ્થિતિ આવ્યો લાગે? આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે 8-9 મહિના થયા. આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી. શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લીધા જેવું નથી. જે આપે જે મને જે રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેં કહે છે. આ વસ્તુ ધ્યાનમાં નથી, પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે. એટલે અમે આ વસ્તુ ઉપર 100% એક્શન લઈશું. હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું. ડીપીઓ સાહેબનું પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે.